નમો ભગવતે વાસુદેવાય। નવમા સ્કંધનો છઠ્ઠો અધ્યાય ઇક્ષ્વાકુવંશ વર્ણન। એક વખતે વૈવસ્વત મનુએ છીંક ખાધી ત્યારે નાકમાંથી ઇક્ષ્વાકુ નામના પુત્ર થયા। ઇક્ષ્વાકુને 100 પુત્રો હતા। તેમાં 25 પુત્રોને પૂર્વ દિશાનું અને બીજાને ઉત્તર દક્ષિણ અને મધ્ય પ્રદેશનું રાજ્ય આપીને ઇક્ષ્વાકુએ તત્વ વિચાર કરીને યોગથી દેહનો ત્યાગ કર્યો। ઇક્ષ્વાકુના વંશમાં કકુસ્થ થયા હતા। યુદ્ધમાં સહાય માટે તેમની દેવોએ પ્રાર્થના કરી ત્યારે તેમણે કહ્યું, ઇન્દ્ર મારું વાહન થાય તો તેની ઉપર બેસીને અસુરોને મારીશ। પછી ઇન્દ્ર આખલો થયો, તેની ઉપર બેસીને કકુસ્થ રાજાએ દૈત્યોનો નાશ કર્યો। કકુસ્થના વંશમાં યુવનાશ્વ થયા હતા। તેમને સંતાન હતું નહીં, તેથી તેમના પત્નીઓના કહેવાથી મુનિઓએ પુત્રને માટે તેને યજ્ઞ કરાવ્યો। યુવનાશ્વ રાજાને રાતે તરસ લાગી, તેથી મંત્રેલું જળ જે પત્નીને પાવાનું હતું તે પોતે પી ગયો। મુનિઓએ આ જાણ્યું, તેથી દેવબળ સર્વ બળથી મોટું છે એમ બોલીને પ્રભુને પ્રણામ કર્યા। 10 માસ થયા પછી રાજાનું પેટ ફાડીને પુત્રને કાઢ્યો। હવે આ બાળક ધાવશે કોને? મુનિઓ આમ બોલ્યા ત્યારે ઇન્દ્ર બોલ્યો, હે પુત્ર, તું મને ધાવ આમ કહીને તર્જની આંગળી તેના મુખમાં આપી। એથી તે માંધાતા નામે થયો હતો। તે ચક્રવર્તી રાજા હતો। માંધાતાને 3 પુત્રો અને 50 કન્યાઓ હતી। તે કન્યાઓ સૌભ્રી મુનિને વરી હતી। એક વખતે સૌભ્રી મુનિએ યમુનાના જળમાં મોટા મહાલાનું મૈથુન જોઈને માંધાતાની પાસે એક કન્યા માગી। ત્યારે માંધાતાએ કહ્યું, તમને સ્વયંવરમાં જે વરે તેને તમે લઈ જજો। સૌભ્રીએ વિચાર્યું, હું વૃદ્ધ છું, તેથી રાજાએ આમ કહ્યું છે, પણ હું એવું સ્વરૂપ કરું ને કે બધી જ સ્ત્રીઓ મને પરણે। આમ વિચારીને સુંદર સ્વરૂપ કર્યું। તે જોઈને 50 કન્યાઓ તેને વરી। પછી સૌભ્રી મુનિએ તપના પ્રભાવે દિવ્ય મહેલ વગેરે બનાવ્યું। સૌભ્રીની સંપત્તિ જોઈને માંધાતાનો પણ ગર્વ ઉતરી ગયો। આ રીતે સ્ત્રીઓની સાથે વૈભવોને મુનિ ભોગવતા હતા, છતાં તૃપ્તિ ન થઈ। પછી મુનિને પશ્ચાત્તાપ થયો। અહો ઇમં પશ્યત મે વિનાશન તપસ્વિન સચ્ચરિતવ્રતસ્ય અંતર્જલે વારચર પ્રસંગાત પ્રત્યાવિતમ બ્રહ્મા ચિરમ ધૃતમ યત। અહોહો, મારો વિનાશ કેવો થયો! જુઓ તો ખરા, હું સદાચારી અને તપસ્વી હતો, છતાં મહાલાના સંગથી લાંબા કાળથી રાખેલું મારું બ્રહ્મચર્ય પાણીમાં ગયું। અરે રે, હું 50 સ્ત્રીઓનો પતિ થયો અને 5000 પુત્રો રૂપે થયો, તો પણ મારા મનોરથોનો અંત આવતો નથી। આમ ચિંતા કરીને મુનિએ વનમાં જઈને ઉગ્ર તપ કર્યું અને મનને પરમાત્મામાં જોડી દીધું। તેમની સ્ત્રીઓ પણ તેમને માર્ગે ચાલી હતી। 9મા સ્કંધનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ।